ભગવાન મહાદેવમાં ભક્તોની ખૂબ શ્રદ્ધા છે ત્યારે વાત કરી સુરતના ઉમરામાં તાપી નદીના તટે આવેલા રામનાથ કિલ્લા મહાદેવ મંદિરની જ્યાં ભક્તોની ભીડ જીવતા કરચલા ચડાવવા ઉમટી પડી છે કારણ કે આ મંદિરે દર વર્ષે પોષ મહિનાની વદ 11 ભગવાન શિવને જીવતા કરચલા ચડાવવાની પ્રથા છે જે વર્ષોથી ચાલતી આવી રહી છે અને દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા છે અને મહાદેવને જીવતા કરચલા અર્પણ કર્યા ત્યારે ભક્તોને અગવડતા ન પડે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે। મહત્વનું છે કે રોગથી પીડાતા લોકો જીવતા કરચલાની બાધા રાખે છે। કાનમાં રસીથી પીડાતા લોકો ખાસ આવી બાધા રાખે છે। માન્યતા છે કે બાધા રાખવાથી ભક્તો રોગથી મુક્ત થાય છે અને તેમના કામ પણ પૂર્ણ થાય છે। તો પિતૃ તર્પણ વિધિ માટે પણ લોકો રામનાથ કિલ્લા મહાદેવ મંદિરમાં આવે છે। સુરતના પીપલોદ વિસ્તારની અંદર આવેલું એક અનોખું મંદિર છે ત્યારે આજના એકાદશમીના દિવસે જે રામનાથ ગેલા મંદિર છે તેની અંદર જે જીવતા કરતલા છે લોકો માનતા રૂપે જે છે ચડાવતા હોય છે। અત્યારે જોઈ શકાય છે વહેલી સવારથી આ જે મંદિરની અંદર ભારે લોકોની જે છે ભીડ જોવા મળી રહી છે। શ્રી રામનાથ ગેલા મંદિર છે તેની અંદર વહેલી સવારથી ભક્તોની ભીડ છે। અલગ અલગ વિસ્તારોની અંદરથી ગુજરાતના અલગ અલગ શહેરોની અંદરથી લોકો વહેલી સવારથી આજે છે અહીંયા દર્શન કરવા આવતા હોય છે। અહીંયા ભાવિ ભક્તો છે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે શું કહેશો? હર હર મહાદેવ। શ્રી રામનાથ ગેલા મંદિર વર્ષોથી પરંપરાથી અહીં નાના બાળકોની કાનમાં રહેલી દર્દની માનતા પૂરી કરવા આવે છે અને ઘણા ભક્તોની માનતા પૂરી થઈ પણ ગઈ છે। આજે ખૂબ જ ભક્તોની ભીડ અહીં રામનાથ ગેલા મંદિરમાં જોવા મળે છે। શું કહેશો દર વર્ષે ફેમિલી સાથે અહીંયા આવો છો? હા, સરસ લાગે। ફેમિલી સાથે આવીએ છીએ અને દર વર્ષે અહીંયા કરચલા ચડવામાં આવે છે। હર હર મહાદેવ। રામનાથ ગેલા મંદિર સાલગીરા મહોત્સવ પોષ વદ એકાદશી દર વર્ષે અહીંયા આ રીતનો જ કાર્યક્રમ ઉજવવામાં આવે છે। જોઈ શકાય છે કે ભારે ભક્તોની જે ભીડ છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી લોકો છે તે જીવતા કરતલા છે તે અહીંયા લઈને આવતા હોય છે। ખાસ કરીને લોકો કાનની જે બીમારી હોય છે ત્યારે લોકો માનતા રાખતા હોય છે અને તેમની જે છે શ્રદ્ધા છે તે અહીંયા ફળતી હોય છે। જે રીતે દ્રશ્યો આપણે બતાવીશું કે અંદર જે મહાદેવનું જે મંદિર છે તેની અંદર જે છે જીવતા કરતલા છે તે ચડાવવામાં આવતા હોય છે। અત્યારે વહેલી સવારથી આ રીતની ભીડ છે તે જોવા મળી રહી છે કારણ કે ગુજરાતની અંદર સૌ પ્રથમ આ મોટું એક જ મંદિર છે કે જેને મહાદેવને જે જીવતા કરતલા જે છે તે ચડાવવામાં આવતા હોય છે। અહીંયા આપણી સાથે જે મહારાજ છે તે મહારાજ સાથે જો વાત કરીશું। મહારાજ શું કહેશો કઈ રીતે આખી જે પૂજા અર્ચના થતી હોય છે? આ વિશ્વનું આ એક જ મંદિર એવું છે કરતલા ચડાવવામાં આવે છે। આજે સાલગીરી નિમિત્તના કરતલા ચડાવવામાં આવે છે। માનતા એવી છે કે જેને કાનમાં રક્ષિત થતા હોય છે એ વર્ષમાં જ્યારે બી માનતા લે છે અને સારું થાય છે એ આ દિવસેની માનતા છોડવામાં આવે છે પોષમાં એકાદશી દિવસે। જે રીતે વહેલી સવારથી અહીંયા જોઈ શકાય છે કે જે કરતલા છે તે લોકો છે માનતા પૂરી કરતા હોય છે। અલગ અલગ દિશાની અંદરથી અલગ અલગ લોકો છે તે અહીંયા આવતા હોય છે અને માનતા પૂર્ણ થતાની સાથે જ જે જીવતા કરતલા છે તે ચડાવવામાં આવતા હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર TV9 સુરત।